ભારતમાં બાળક દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને સુરક્ષિત બની છે। કેન્દ્ર સરકારના CARA પોર્ટલના માધ્યમથી હવે દત્તક લેવા ઈચ્છતા માતા-પિતાએ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે। હાઈકોર્ટના એડવોકેટ રુચિકા કક્કડના જણાવ્યા અનુસાર આ ડિજિટલ પ્લેટફોર્મથી દત્તક લેનારા માતા-પિતાની ભૂતકાળની હિસ્ટ્રી, આર્થિક સ્થિતિ અને કોઈપણ પ્રકારના ક્રિમિનલ કેસની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે અને આ પ્રક્રિયાથી બાળકોની ગેરકાયદે લેવેચની ઘટનાઓ પર પણ સંપૂર્ણ અંકુશ આવશે। સિંગલ મધર કે સિંગલ ફાધર પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે। આ પોર્ટલ લાખો અનાથ બાળકોને નવું ઘર અને હજારો માતા-પિતાને સંતાનનું સુખ અપાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। સરકારની આ પહેલથી હવે દત્તક લેવાની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ સરળ અને પારદર્શક બની જશે। જે આ કારા પોર્ટલ છે ને એક સારું જ છે કે કારા પોર્ટલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, કેમ કે એ જે સરકારે માધ્યમથી આ જે કારા પોર્ટલ બનાવેલું છે, જેથી જે એડોપ્ટ કરે છે એનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, એના ફોટોઝ જે છે એના આઈડી પ્રૂફમાં એ બધી જ વસ્તુ જે છે એ સરકાર પાસે જે આખું માહિતી રહે એના માટે એ લોકોએ ઓનલાઈન પદ્ધતિ બનાવેલી છે। બાકી રજિસ્ટરમાં પદ્ધતિ બનાવે તો અત્યારે મા બાપ કોઈ પણ સિંગલ મધર કે સિંગલ ફાધર એ ખરેખર એને દત્તક લઈ અને જે છે અત્યારે તો કેવું છે હ્યુમન ટ્રાફિકિંગમાં બી યુઝ થઈ જાય, આપણને ખ્યાલ બી ન હોય, માટે આ જે કારા પોર્ટલ છે ને એ બહુ હેલ્પફુલ છે કે એનું જે છે બાળકનું ખોટી રીતે હ્યુમન ટ્રાફિકિંગ ક્યાંય ના થાય, કે બાળકને વેચી દેવામાં ના આવે।